જય માતાજી। તો જય ચટણીમાં આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ સવારમાં વહેલા તો બધો એન્ડ સુધી જોતો રહેજો અને સપોર્ટ કરતા રહેજો। તો ચલો આજનો બ્લોગ ચાલુ કરીએ। ખેતરમાં જવાનું વહેલા એટલે હું વહેલા બ્લોગ ચાલુ કરી દીધો હાસ તો અમારા ગામના ખૂબસૂરત વાતાવરણ હંગાથી બ્લોગ ચાલુ કરી દઈએ હાસ તો। અને આ લેબરા પર એટલી બધી ચકલી બેઠી ને જે तो ठंडी है भाई साहब। तो वैसा कूतरा ने एक पग नहीं आम ए ऊभो थजी जो तैनस पग से एक पग नहीं बिचारा। तो जो गई समय तो जाइए है खेतर में अनमोदरा वेला खखरावश पत्रों तो जो गई खेतरों बधा खाली थई गयो। अमुक कपास निकली जाए तो लेबरा वच्चे सूरज दादा उगी से जी तो जो जो एरंडा जो तो आटले ज जवानुं है गाइस खेतर में आई जाओ। तो गाइस आज तो कपास वीणवानो छेल्लो दारो है। 2-3 दिवसथी रुवेण में आवतो तो पण वेणवा वीडियो नथी बनावती अने आज छेल्लो दारो है ते कीधुं बनावी दीए। अने जो आ बाजू रेला है पाकी छे रेला रायडो शुं कहेवाय आमां तो रेलो कीस अने कपास में वेणवानुं आटલું પતી ગયું છે। આમાં થોડું જ બાકી છે। આજ તો છેલ્લો દારો હોય એટલે કીધું લઈ લઈએ। અને જો ખેતરમાં જવાનો રસ્તો આ સુરત દાદા હમણાં દેખો તે આટલા ઉગીને આવી રહ્યા અને મેં આવી ગયો છે ખેતરમાં। લાલ દેખાય પણ મારા કેમેરામાં શીખશે એમ ધોળા દેખાય। तो चलो गाइस ये खेतर में फटाफट रोवेणी दिए अना ओके भाई कोस्की ओके ओके भाई इंजार्स तो गाइस सारा खेतर में ज वेणवानुं है पण पेला बीजा सेडे जवानुं है। 2.5-3 वीघोनो नंबर है तो एटले वेणवानुं। तो चलो जईए वेणवा। आज छेल्लो दिवस है खेतर में आववानो पछी एरंडा कापवा जईए ने तो एरंडा कापवा जऊं तो विडियो बनाव्यो नकर पछी घरनो विडियो बनावशुं नकर एरंडा मारा खेतर में वेणवानुं हरुं। तो जो गाइस कपास मारो वेणवाई गयो कोथरी लई लीधी અને વેણવાનું ચાલુ કરી દીધું બધુંય ગાઈસ વેણવાનું ચાલુ કરી દીધું। જો કપા તો વેણ દીધા વેણ દીધું કપાસવાનું હજી થોડું બાકી છે। 10-11 વાગ્યા સુધી વેણ્યું એટલે પતી જાય। તો ચલો ગાઈસ આમાં વેણીએ આટલું કોથરીમાં આટલું રૂથ્યું હોય અત્યારે તો રૂ નહીં થોડું છે એટલે પણ વેણી લેવાનું। આ છેલ્લો વારો હોય આ સુરત દાદા આટલા આવી જશે। तो चलो जाइए छेल्लो वेणवा जूत कपास तो वेणी दीधे जुओ अने आटलुं रुई थयुं हवारनो। तो जुओ गाइस रेलो बाजू में वटाया जो आ बधा रेलो वाटे गाइस जो रेलो वटाया बाजू कई नाखी खेतर खुल्लो कर नाख्यो कपास वालों। तो कई ऋतु वेणी नाई सभी बाल
તો ગઈશ ઘેર આવી જાય અને જુઓ કેટલો કૂતરો પેલા કંટ્રોલ ના ગવું આવે ને કંટ્રોલ ઘર ના માં તો હતા તો એવા થતા પાછળ ના હોય એટલે એવું થાય. તો ગઈશ અમે તો આવી ગયો આ નાસ્તો વહેલા વહેલા આવી ગયો 11 વાગે તો આવી ગયો રૂ વહેલા વહેલા નીકળી તો આવી ગયો. તાજી ગઈશ તો હું ખેતરમાં જઈને તો હું આવી ગઈ અને ચલો અમે જમવાનું બનાવી દઈએ. તો ચલો ગઈશ ફટાફટ જમવાનું બનાવી દઈએ. તો જો ગઈશ અસ્તો બટાકા અને ભટ્ટાનું શાક બનાવવાનું તો ફટોફટ બનાવી દઈએ. તો જો ગઈશ રોટલી તો બનાવી દીધી પણ બનાવી દીધું બટાકાનું ભટ્ટોનું શાક બનાવ્યું રીંગણ શાક બનાવી દીધું. તો ચલો બધા જમવા. હજી ગાઈસ સ્વચ્છનું વાતાવરણ થઈ ગયું છે અને હું જાઉં છું ગામમાં તો શાકભાજીની લેવા જવું. તો ચલો ગામમાં જઈને મળે. 5 વાગી ગયા છે. છોકરો 5 વાગે સ્કૂલમાં નહીં આવી ગયો. તો જો ગાઈસ સ્વચ્છનું વાતાવરણ થઈ ગયું છે. સુરત દાદા આટલા આવી ગયા છે. શાકભાજી લેવા જવું. તો ચલો શાકભાજી લઈને આવી જઈએ. શાક લેવા તો આવી જાય. લઈ લીધું શાક લઈને આવી છે ઘેર. સાધન એટલું આવું કંટાળવામાં. શાક લેવા તો જઈ હતી શાક લઈને આવી જઈ ફટાઈ જઈ જઈ શાક તો હું લઈને આવી જઈ. જો ડુંગળી લાવી મસ્ત ડુંગળી છે અને આમાં ટોમેટા કોથમીર અને વટોણા લાવી. વટોણાની જરૂર હતી વટોણા લાવી. તો ચલો ભાઈ શાકભાજી લાવી દીધી. આમાં જમવાનું બનાવવાનું છે. તો ચલો જમવાનું બનાવી દઈએ. તો ગાઈ જુઓ અંધારું તો થઈ ગયું છે શાપ અને લેબડાનો પોદો ફૂંકાઈ ગયો છે પરી ગયો. પાનખર ઋતુ આવા થાય ને બધા પોદો ખાઈ ગયો છે એટલે પોદો ઓછો દેખાય જો અને અંધારું થઈ ગયું છે. તો ચલો આવજો બધા જમવાનું બનાવી દઈએ. આમાં તાજી ગાઈસ તો આજનો વિડીયો આટલા એન્ડ કરીએ છે. તો બધા લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બધા સપોર્ટ કરતા રહેજો. તો મળે કાલે નવા એક વિડીયોમાં. તો હું આવજો. જય જોગણીમાં.